રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામોની મુલાકાત લઈને પંચાયતના સભ્યોએ બાદલપરા અને વડનગર ગામમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણની માહિતી મેળવી હતી. ટીમે પંચાયત, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, લાઇબ્રેરી અને આંગણવાડી જેવી સુવિધાઓની પ્રત્યક્ષ મુલાકાત લીધી. અમરેલી પંચાયતના સભ્ય પ્રભાત કોઠીવાલે જણાવ્યું કે બાદલપરા જેવા આદર્શ ગામોએ સરકારી યોજનાઓનો સફળ અમલ કર્યો છે. આને કારણે લોક સુખાકારીમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારતની કલ્પના આ ગામોમાં સાકાર થઈ રહી છે. સ્વચ્છતા અને સુંદરતા સાથે લોકોપયોગી તમામ સુવિધાઓ આ ગામોમાં ઉપલબ્ધ છે. અમરેલી જિલ્લામાં પણ આવા આદર્શ ગામોનું નિર્માણ થાય તે માટે આ મુલાકાત પ્રેરણાદાયી બની રહી છે. મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા સદસ્યો હાજર રહ્યા હતા. મારું નામ પ્રભાતભાઈ ડી કોઠીવાડ છે, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. અમારી અમરેલી જિલ્લા પંચાયત પરિવારની જે ટીમ છે એમાં તાલુકા પંચાયતના પ્રમુખ અમરેલી, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના અન્ય એક સભ્ય મુકેશભાઈ બગડા, સરપંચશ્રીઓ અને પંચાયતનો સ્ટાફ એ બધા આજે અહીંયા બાદલપરા ગામની મુલાકાતે અમે આવ્યા છીએ. ખાસ કરીને આદર્શ ગામ કેવું હોય, જે સ્વચ્છતા અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું હતું એ બાદલપરામાં જોવા મળ્યું. બાદલપરાની બીજી એક વિશેષતા એ જોવા મળી કે અત્યાર સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ, તો સમરસ ગ્રામ પંચાયતો થવાના ખૂબ ફાયદા છે, જેનાથી ગામમાં એકતા અને સમજ જળવાઈ રહી છે. ખરેખર જે ત્રિસ્તરીય પંચાયત રાજ માળખું હતું, બળવંતરાય મહેતાનું જે સપનું હતું એ સપનું સાકાર કરતા ગામમાં બાદલપરા ગામ પણ આવે છે. અને આ ગામ એટલે કે ધાનાબાપા, સ્વર્ગસ્થ ધાનાબાપા, સ્વર્ગસ્થ જસુભાઈ, ભગાભાઈ, આ બધા આગેવાનો અહીંયા ખૂબ મહેનત કરેલી છે, દેખાય છે. અને આ ગામની મુલાકાત લઈને અમારી જિલ્લા પંચાયત અમરેલીની ટીમને ખૂબ જ આનંદ થયો છે. અને ખાસ કરીને આમાંથી જે લોકો આવ્યા છે એમને પ્રેરણા લઈને એમના ગામમાં પણ આનું અમલીકરણ થાય, એ પ્રયાસ સફળ થાય સરકારશ્રીનો, એના માટે અહીંયા જે પ્રયાસ થયો છે જિલ્લા પંચાયત ગીર સોમનાથ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીભાઈ વિક્રમભાઈ પટાટ, આ ગામના સરપંચશ્રી, આગેવાનશ્રીઓ, ભાઈ શ્રી ભીખુભાઈ, ગામની શાળાના સ્ટાફ અને અહીંનો બધો સ્ટાફ, ખૂબ જ અમને આનંદ થયો મુલાકાતથી. અને સરકારશ્રીનું જે સપનું છે સ્વચ્છ ગામ, આદર્શ ગામ એ સફળ થાય એ માટે આ ગામને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. ધન્યવાદ, આભાર. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.